નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખરેખર ગોલતર કોર્પોરેટર બંને કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા જોઈએ. ડિસ્કોલિફાઈડ એને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ખાસ કરીને આવાસનું કૌભાંડ, જમીનનું કૌભાંડ, તમામ જગ્યાએ કૌભાંડ આદર્યું છે. ખરેખર મ્યુનિસિપલ કમિશનરને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવા કોંગ્રેસ પક્ષની અમારી માગણી છે. ગાયત્રીબા વાઘેલા આજ રોજ કલેક્ટરશ્રીને કે જે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ચલાવવામાં આવતા રેવન્યુ જે કેસો જે છે એના જજમેન્ટ અંગેના જે ઠરાવો છે એ લખવામાં ખૂબ જ વિલંબ થાય છે. એના માટે થઈને અમે આવ્યા છીએ. કેમ કે તમે જોશો કે જ્યારે કલેક્ટર કચેરી દ્વારા જે રેવન્યુના કેસો જે ચલાવવામાં આવે છે પણ એનું જે જજમેન્ટના જે ઠરાવો છે એ ઘણા સમય સુધી એટલે કે 2-4 મહિના સુધી એ જે ઠરાવો છે એ લખાતા નથી. એના કારણે જે કેસ જે છે એમાં પણ વિલંબિત થાય છે. અને જે આ કેસો છે એ મોટે ભાગે કૌટુંબિક હોય છે. ત્યારે બે ભાઈઓ વચ્ચેના કે એવા કેસો હોય તો એમાં જો 2-3 મહિના સુધી ઠરાવો ન જાય, એને ઉપલી કોર્ટ સુધી પણ જો જવું હોય તો ન થાય. એના કારણે ઘરમાં પણ વધારે કંકાસ થાય છે. ત્યારે જો આ જે કેસ જે છે એ ઠરાવ લખવા માટે જો વિલંબિત થતા હોય તે શેના કારણે થાય છે અને છેલ્લા જે 5 થી 6 મહિનામાં જો કલેક્ટર્સની અમે એ પણ પૂછવા માટે આવ્યા છીએ કે આ જે ઠરાવો જે છે જજમેન્ટના ઠરાવો એ 8 થી 9 મહિના સુધીમાં કેટલા ઠરાવો લખાણા એની પણ આપ તપાસ કરો. અને જો તમે જોશો કે આના માટે જો સ્ટાફ જે છે એ નહીવત હોય તો ઘણી એવી એજન્સીઓ જે પણ છે તો એના દ્વારા પણ આપ જે છે એ જે સ્ટાફ જે નથી એની પણ નિમણૂક કરી શકો છો. આ માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.